નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તાજેતરના દિવસોમાં દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોએ કાલમેઘી વાવાઝોડાના ભયંકર પ્રકોપનો સામનો કર્યો છે, જેણે ફિલિપાઇન્સમાં ભારે વિનાશ વેર્યા બાદ વિયેતનામમાં ત્રાટકીને કંબોડિયા તરફ પ્રયાણ કર્યું છે। આ વિનાશક કુદરતી આફતે સમગ્ર પ્રદેશમાં ભારે જાનહાનિ અને માળખાગત નુકસાન પહોંચાડ્યું છે, જેમાં ફિલિપાઇન્સમાં 188 અને વિયેતનામમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત સહિતનો કુલ મૃત્યુઆંક 193 પર પહોંચ્યો છે। આંકડાઓ માત્ર સપાટી પૂરતું નુકસાન દર્શાવે છે, જ્યારે સેંકડો લોકો હજુ ગુમ છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે, જેના કારણે પ્રદેશમાં એક મોટું માનવતાવાદી સંકટ સર્જાયું છે। ફિલિપાઇન્સમાં મંગળવારે વાવાઝોડું ત્રાટક્યા બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે થયેલા વિનાશના પગલે સરકારે તાત્કાલિક ઇમરજન્સી સ્થિતિ અને સ્ટેટ ઓફ નેશનલ કેલેમિટી જાહેર કરી દીધી છે। આ જાહેરાતનો હેતુ કટોકટી ભંડોળને ઝડપથી છૂટું કરવું અને રાહત કાર્યોને યુદ્ધના ધોરણે અમલમાં મૂકવાનો છે। દેશભરમાં લગભગ 2 મિલિયન લોકો અસરગ્રસ્ત થયા છે અને આશરે 5 લાખથી વધુ નાગરિકોને કામચલાઉ રાહત છાવણીઓમાં આશ્રય લેવાની ફરજ પડી છે। સશસ્ત્ર દળો અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો દિવસ રાત કાટમાળ સાફ કરવા અને ફસાયેલા લોકોને બચાવવાના જોખમી મિશનમાં કાર્યરત છે, પરંતુ હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને તૂટેલા પુલોને કારણે અંતરિયાળ વિસ્તારોમાં સહાય પહોંચાડવી એક મોટો પડકાર બની રહી છે। વાવાઝોડું ફિલિપાઇન્સમાં તબાહી મચાવીને દક્ષિણી ચીન સાગર પાર કરીને વિયેતનામ પહોંચ્યું હતું, જ્યાં પવનની ઝડપ 149 કિલોમીટર પ્રતિ કલાકની હતી। વિયેતનામ માટે આ આફત બેવડો ફટકો સાબિત થઈ છે, કારણ કે તે હજુ અઠવાડિયાઓ પહેલા થયેલા રેકોર્ડ વરસાદ અને પૂરના નુકસાનમાંથી બહાર આવી રહ્યું હતું। વિયેતનામના દાક લેક પ્રાંત સહિત દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે, હજારો વૃક્ષો ઉખડી ગયા છે અને વીજળીની માળખાગત સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। તો વડાપ્રધાન ફામ મિન ચીને તાત્કાલિક ઓનલાઈન બેઠક યોજીને લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા અને ખોરાક પાણીના પુરવઠાને અગ્રતા આપવાની સૂચના આપી હતી। આ મહાકાય રાહત કામગીરી માટે વિયેતનામની સેનાના 1.60 લાખથી વધુ સૈનિકો અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ ખાસ કરીને પૂર અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં તત્કાલીન સહાય પૂરી પાડવામાં સક્રિય છે। કાલમેઘી વાવાઝોડાની સૌથી ગંભીર અસરોમાંની એક તેના આર્થિક અને કૃષિ ક્ષેત્રે થયેલા નુકસાન છે। દક્ષિણ પૂર્વ એશિયાના આ દેશોની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો કૃષિ અને માછીમારી પર આધારિત છે। પૂરના પાણી ભરાઈ જવાના કારણે ફિલિપાઇન્સ અને વિયેતનામમાં હજારો હેક્ટરના ડાંગરના પાક અને અન્ય રોકડિયા પાકો નાશ પામ્યા છે। માછલીના તળાવો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારીની બોટોને પણ વ્યાપક નુકસાન થયું છે। માળખાગત સુવિધાઓ જેમ કે રસ્તાઓ, પુલો અને વીજળીના નેટવર્કના વિનાશથી પુરવઠા શૃંખલા ખોરવાઈ ગઈ છે, જેના કારણે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની અને પ્રદેશમાં લાંબા ગાળાની આર્થિક અસરો થવાની સંભાવના છે। આર્થિક નુકસાનની પુનઃપ્રાપ્તિ માટે વિદેશી સહાય અને લાંબા ગાળાના પુનર્વસન કાર્યક્રમોની જરૂર પડશે। હાલમાં વાવાઝોડું નબળું પડીને કંબોડિયા અને લાઓસ તરફ આગળ વધ્યું છે, જ્યાં ભારે વરસાદની ચેતવણીઓ આપવામાં આવી છે। જોકે મુખ્ય ચિંતા ફિલિપાઇન્સની છે, જ્યાં પેસિફિક સમુદ્રમાં બીજું એક સંભવિત શક્તિશાળી વાવાઝોડું સર્જાઈ રહ્યું છે। ફિલિપાઇન્સ સરકારે આ જોખમને ધ્યાનમાં રાખીને અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે દર્શાવે છે કે આ પ્રદેશ આબોહવા પરિવર્તનને કારણે કુદરતી આફતોના સતત અને વધુ તીવ્ર થતા પડકારોનો સામનો કરી રહ્યો છે। કાલમેઘી જેવા વિનાશક વાવાઝોડાની સતત આવર્તન અને તેની વધતી તીવ્રતા એ વૈશ્વિક સ્તરે થઈ રહેલા આબોહવા પરિવર્તન સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે। વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થાઓ છેલ્લા કેટલાક દાયકાઓથી સતત ચેતવણી આપી રહ્યા છે કે વાતાવરણમાં વધતા ગ્રીનહાઉસ વાયુઓ અને તેના પરિણામે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થઈ રહેલો વધારો, ખાસ કરીને સમુદ્રની સપાટીનું વધતું તાપમાન, ઉષ્ણકટિબંધીય તોફાનોના સ્વરૂપ અને વર્તનને સીધી રીતે અસર કરી રહ્યું છે। દક્ષિણ પૂર્વ એશિયા, જે પેસિફિક મહાસાગરના પશ્ચિમી ભાગમાં સ્થિત છે, તે આ પરિવર્તનનો સૌથી મોટો ભોગ બની રહ્યો છે। વાવાઝોડાને ટકાઉ રાખવા અને તેને વધુ મજબૂત બનાવવા માટે ગરમ સમુદ્રી પાણી એ બળતણ સમાન છે। જેમ જેમ વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે, તેમ તેમ સમુદ્રની સપાટીનું તાપમાન પણ વધી રહ્યું છે।
સમુદ્રનું ઊંચું તાપમાન વાવાઝોડાના નિર્માણ માટે વધુ ઉર્જા પ્રદાન કરે છે. આના કારણે માત્ર વાવાઝોડાની તીવ્રતા જ નથી વધતી, પરંતુ તે વધુ લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા પણ મેળવે છે. કાલમેઘી જેવા વાવાઝોડાની વિનાશક શક્તિ પાછળ સમુદ્રના ગરમ પાણીનો મોટો ફાળો છે. ગરમ હવા ઠંડી હવા કરતાં વધુ ભેજ પકડી રાખે છે. આબોહવા પરિવર્તનના કારણે વાતાવરણ ગરમ થવાથી વાવાઝોડું તેના માર્ગમાં વધુ ભેજ ખેંચી શકે છે. આના પરિણામે કાલમેઘી જેવી સિસ્ટમ્સ ટૂંકા ગાળામાં મુશળધાર અને રેકોર્ડ બ્રેક વરસાદ વરસાવી શકે છે. વિયેતનામમાં વાવાઝોડા પહેલાં થયેલો અસાધારણ વરસાદ અને વાવાઝોડા સાથે આવેલો વરસાદ જેણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને વધુ ગંભીર બનાવી, તે સીધો આબોહવા પરિવર્તન સાથે જોડાયેલો છે. વધુ વરસાદના કારણે કૃષિ પાકને પણ મોટું નુકસાન થાય છે, જે આર્થિક સંકટ સર્જે છે. તો કેટલાક અભ્યાસો દર્શાવે છે કે આબોહવા પરિવર્તનના કારણે વૈશ્વિક વાતાવરણીય પ્રવાહો બદલાઈ રહ્યા છે. આનાથી વાવાઝોડાના પરંપરાગત માર્ગોમાં અનિયમિતતા આવી રહી છે. ક્યારેક વાવાઝોડા અસામાન્ય રીતે ઝડપથી તીવ્ર બને છે અથવા અણધાર્યા માર્ગો પર આગળ વધે છે, જેના કારણે તૈયારી માટે ઓછો સમય મળે છે, જેમ કે ફિલિપાઇન્સ અને વિયેતનામમાં જોવા મળ્યું. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમ નદીઓ અને બરફના શિખરો પીગળવાથી તેમજ સમુદ્રના પાણીના ઉષ્મીય વિસ્તરણને કારણે સમુદ્રની સપાટીનું સ્તર વધી રહ્યું છે. જ્યારે કાલમેઘી જેવું શક્તિશાળી વાવાઝોડું ત્રાટકે છે, ત્યારે તે સ્ટોર્મ સર્જ એટલે કે દરિયાઈ મોજાની ઊંચાઈમાં અસાધારણ વધારો કરે છે. સમુદ્રની સપાટી પહેલેથી જ ઊંચી હોવાથી આ સ્ટોર્મ સર્જની ઘૂસણખોરી કિનારાના વિસ્તારોમાં વધુ અંદર સુધી થાય છે, જેના કારણે ફિલિપાઇન્સ અને વિયેતનામના દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વિનાશક પૂર અને તબાહી સર્જાઈ છે. આમ કાલમેઘી વાવાઝોડા જેવી ઘટનાઓ માત્ર હવામાનની ઘટનાઓ નથી, પરંતુ તે આબોહવા પરિવર્તનની ગંભીર અસરોનું જીવતું જાગતું ઉદાહરણ પણ છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો માટે આનો અર્થ એ છે કે તેમને માત્ર રાહત કાર્ય માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવા અત્યંત તીવ્ર વાવાઝોડાઓનો સામનો કરવા માટે પણ વધુ મજબૂત અને સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ તૈયાર કરવી પડશે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.